જગદંબા ગ્રુપ મહુવા દ્વારા અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે મહિલાઓને ધ બિઝનેસ વુમન ઓફ જગદંબા નામક એવોર્ડથી મહિલાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ। મહિલાઓના સન્માન માટે આ દિવસે દેશમાં અને ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહુવા શહેરમાં પણ જગદંબા ગ્રુપ મહુવા દ્વારા એક વિશેષ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ પોતાના આત્મવિશ્વાસથી આત્મનિર્ભર થવા પોતાના ગૃહ બિઝનેસથી મહેનત કરી રહ્યા છે। આ મહિલાઓના આત્મવિશ્વાસને આત્મનિર્ભર તરફ લઈ જવા માટે વધુ સક્ષમ બનાવવા માટે જગદંબા ગ્રુપ મહુવા દ્વારા ગ્રુપમાં બિઝનેસ કરતા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ધ બિઝનેસ વુમન ઓફ જગદંબા નામક એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ એવોર્ડથી મહિલાઓમાં એક પ્રકારની આશાઓ કિરણ જન્મે છે અને આત્મનિર્ભર થવા માટે ગર્વની લાગણી અનુભવે છે। તે માટે આ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત મહુવાના પ્રતિષ્ઠિત મહિલાઓ ચાંદનીબેન મહેતા, ડોક્ટર રીતિકાબેન ગણાત્રા, નીલુબેન બામણિયા, ડોક્ટર ભાવનાબેન વાસિયા, મીતાબેન ત્રિવેદી, જાગૃતિબેન સેતા, તેજલબેન દોશી, જાગૃતિબેન ગુજરિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં એવી પણ મહિલાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જે દરેક સેવાકીય કાર્યમાં પ્રથમ હોય છે અને સમાજ માટે ઉપયોગી થાય છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સમગ્ર કાર્યક્રમની જવાબદારી પ્રમુખ શ્રી મીનાબેન સાકળિયા, દીપ્તિબેન, નમ્રતાબેન, શિલ્પાબેન, કાજલબેન, સોનલબેન, સંગીતાબેન, ભૂમિબેને સંભાળી હતી। સૌથી પહેલા બધાને હેપી વુમન્સ ડે। મને છે ને આમ સૌથી વધુ વુમન્સ પ્રત્યે ખૂબ જ એમ કે માન છે કે સ્ત્રી જે કરી શકે છે એ દુનિયામાં કોઈ નથી કરી શકતું। એમ કે સ્ત્રીમાં તો ખૂબ જ તાકાત છે। દરેક સ્ત્રીમાં પોતાનું મહત્વ અલગ છે। દરેક સ્ત્રીને એમાં આવડત ઘણી બધી આપેલી છે અને સ્ત્રી ધારે તે કરી શકે છે। એટલે સ્ત્રીને કોઈ દિવસ નીચે તો આંકવી જ નહીં અને દરેકે પોતાનામાં કોન્ફિડન્સથી જ રહેવાનું કે ભાઈ અમારામાં કંઈક છે, અમે કંઈક કરી શકીએ, કોઈ નીચું છે નહીં। અને પુરુષની સરખામણી કરવા જઈએ તો સ્ત્રી તો અવ્વલ જ છે, આગળ પડતી જ છે સ્ત્રી તો। એટલે સ્ત્રીનું તો જેટલું ગૌરવ કરીએ એટલું ઓછું છે। થેન્ક યુ। સવારે જ્યારે ઘરનું કામ કરતી હતી, કામ કરતા કરતા અમુક વિચારો આવ્યા। મોટે ભાગે કાંઈ પણ કોઈનો બર્થડે હોય કે આ હોય તે હોય તો હું મારા પોતાના શબ્દો જ વ્યક્ત કરીને લખું છું। એમ તો આજે હું કામ કરતા કરતા થોડુંક મહિલા વિશે 2-4 પંક્તિ રચી નાખી છે, એ બોલીશ। मैं जीना जानती हूँ, मैं जी लेना जानती हूँ, मैं जीना जानती हूँ, मैं जी लेना जानती हूँ, अगर आए कोई मुसीबत सामने तो लड़ लेना भी जानती हूँ, यहाँ पहुँचूँ वहाँ पहुँचूँ सब कुछ साथ लेकर चलना भी जानती हूँ, प्यारी बेटी से लेकर बच्चों की प्यारी बनना भी जानती हूँ, न समझे कोई मुझे, अगर न समझे कोई मुझे, खुद को समझाना जानती हूँ, मैं वो शक्ति हूँ जो दूसरों की शक्ति बनना जानती हूँ, मैं वो शक्ति हूँ जो दूसरों की शक्ति बनना जानती हूँ, सुनना जानती हूँ, सुनाना भी जानती हूँ, आज की नारी हूँ, अपने दम पर जीना जानती हूँ, अपने दम पर मैं जीना जानती हूँ, जीना जानती हूँ, मैं जीना जानती हूँ। हैप्पी वुमेन्स डे ऑल ऑफ यू। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते नारायणी नमस्ते। હું બીજું તો કઈ નહીં કહું પણ આ બધા જગદંબા ગ્રુપના બહેનો છે ને એને ખૂબ ખૂબ આભાર માનીશ કે એ આ નવામાં બહુ સરસ કાર્ય કરે છે અને બધી જ લેડીઝને ઇન્સ્પાયર કરે છે કે તમે કંઈક કરો। અને એક જગદંબા ગ્રુપનું નામ જ જગદંબા છે એટલે બધા જ પ્રેરણા લેજો કે આપણે જગદંબા છીએ, આપણે શું નથી કરી શકતા। કોઈ એવું હાર માનતા જ નહીં ક્યારે કે કઈ નહીં થાય મારાથી, થશે। 0 થી સ્ટાર્ટ કરશું। મેં પણ 0 થી જ કર્યું છે। પહેલા તો મને મારા ફેમિલીમાંથી પણ સપોર્ટ નહોતો, હવે સપોર્ટ છે પણ હું હારી નથી। મેં 3 વર્ષ સ્ટ્રગલ કરી કે નહીં હું કરીશ। મારી અંદર બહુ જ ડર હતો, મેં ડરને જાતો કરી દીધો અને હવે તો હું એમ જ કહું છું કે હું લડી લઈશ, હું કરી લઈશ। મારો બાબુ 1 વર્ષનો છે, મારી 2 બેબી મોટી છે અને અત્યારે 10th માં છે, પણ છતાં હું હાર નથી માનતી।
નહીં, રાત્રે હું રાતના કરું છું. હું રાત્રે મારો બાબો 12 વાગે સુવે તો હું 1 થી સવારના 4 વાગ્યા સુધી કામ કરું છું અને પછી દિવસમાં આ બધાને સંભાળી લઉં છું. કેમ ન થાય? થશે, થઈ જશે. આ બેને કીધું કે મારી તો ક્યારે હારતી જ નથી. તો એક જ આ વર્ડ જ યાદ રાખજો, જગદંબા. હું જગદંબા છું અને હું કરીશ અને મારે કરવું જ છે. થેન્ક યુ જગદંબા. શીખવાનું અત્યારે જાણીને સાંભળીને બધું મળે છે કે તમે ઘરનું કામ કરીને બી બધું જ એક્સ્ટ્રા ટાઈમ કાઢીને યુ આર વર્કિંગ સો વેલ. અમે લોકો એઝ અ ડૉક્ટર ફક્ત હોસ્પિટલમાં ઘરનું કામ બી માંડ પહોંચી શકતા હોઈએ, તો આ બધું તો મને લાગે ક્યારે અમે કરી શકશું તમારી જેમ. આઈ ડોન્ટ થિંક કે હું કોઈ દિવસ આવી રીતે એટલું બધું કામ કરી શકીશ. આ બી હેન્ડલ કરીએ, ફાઇનાન્સ બી યુ હેન્ડલ, બચ્ચાઓ બી તમારાથી હેન્ડલ થાય છે, હસબન્ડ, ઘર, સાસુ બધું તમે લોકો એટલું સરખી રીતે હેન્ડલ કરો છો. વી આર વેરી પ્રાઉડ ઓફ યુ. બહુ તમારા ઉપર પ્રાઉડ છે અમને અને આવી જ રીતે આગળ વધી બધાને તમે લોકો સપોર્ટ કરો છો. દેટ ઇઝ વેરી ગુડ. કે બહુ કોંગ્રેચ્યુલેશન્સ મારી તરફથી અને જગદંબા ગ્રુપને સો મચ ઓફ થેન્ક યુ કે બધાને એટલું બધું અપ્રિશિએટ કર્યું છે. અને વી શુડ ઓલવેઝ, આપણે હંમેશા એક સ્ટેપ ઉપર જ વધવું જોઈએ, આપણે કોઈ દિવસ નીચે ના આવવું જોઈએ. દેટ ઇઝ વોટ અ વુમેન ઇઝ. વુમેનની જે સ્પેલિંગ છે ઇંગ્લિશમાં તમે જાણો તો FEMANE, રાઈટ? એને ઇંગ્લિશમાં એવી રીતે સ્પેલિંગ આવે છે. તો જો પહેલો જે શબ્દ છે FE, જો કેમિસ્ટ્રી કોઈને ખબર હોય તો FE નો સિમ્બોલ આયરન છે. તો વુમેનમાં જ આયરન છે. વુમેન એક પોતે આયરન છે. એને ભગવાને પહેલાંથી જ આયરન બનાવીને જ અહીંયા મોકલાવેલું છે. એક વુમન જ છે જે બધું કરી શકે, એટલે સ્ત્રી બનાવેલી છે. બધું આવડે સ્ત્રીને. કોઈ બી માણસને તમે કહો 3 કિલોનો સામાન 2 મિનિટે ન ઉપાડી શકે. એન્ડ અ વુમેન ઇઝ કેરિંગ અ બેબી ફોર 9 મંથ્સ. 9 મહિના આપણા પેટમાં 3 કિલોનું બાળક સાચવી શકે છે. એ બહુ મોટી વાત છે. સ્ટીલ એ ઘરનું બી કામ કરે, બધી માથાકૂટો બી સાચવે. શી ઇઝ વેરી ગ્રેટ બિકોઝ શી ઇઝ આયરન ફ્રોમ ઇનસાઇડ. પહેલાંથી જ ભગવાન એને હાથ રાખીને આશીર્વાદ આપેલો છે. એટલે યુ શુડ બી પ્રાઉડ ઓફ યોર સેલ્ફ કે હું બધું કરી શકું છું. કોઈ દિવસ પોતાને નીચું નહીં. આને મને કહી દીધું રડવા મને જરાય નહીં. યુ આર વેરી સ્ટ્રોંગ, યુ આર આયરન. કેમ? ચલો, થેન્ક યુ સો મચ મને સપોર્ટ કર્યું. તો અહીંયા સુધી ન પહોંચી શક્યા, ઘણાના નસીબમાં હતું તો અહીંયા આવ્યા એટલે મળી ગયું. એમ આમંત્રિત મહેમાનોનો બિઝનેસ જગદંબા ગ્રુપ ધ બિઝનેસ વુમનનો જે અમને જગદંબા ગ્રુપમાં સહાય કરે છે. ચાંદીબેન જ્યારે કહીએ ત્યારે આવી જાય છે, ફોન કરી દઈએ આ કામ કરી નાખશું. એવા સેવાભાવીઓનો સપોર્ટ વધારે અમારા જગદંબા ગ્રુપની બહેનોનો સભ્યોનો સપોર્ટ. કેમ કે નામ મારું અને નિતેશ કાકાનું લે છે, પણ આ બેથી અમારથી નથી થઈ શકતું. અમારી બહેનો થકી કરે છે. એ બધે અમને મેસેજ બનાવીએ, આ તમે કરી નાખશો, કરી નાખી, બીજી વાર નથી કહેવું પડતી. તો વુમન્સ ડે આ અમારે અહીંયા સુધી પહોંચ્યા. બધા એમ કહીશ, બધાએ એમ કીધું કે પહેલો પ્રોગ્રામ તમે કરો છો એમ, પણ અમને આશા નહોતી કે એટલો બધો સક્સેસ થશે. પણ અમારા સભ્યોનું, જગદંબા ગ્રુપની બહેનોનું, તમારા બધા આમંત્રિત મહેમાનોનો ખૂબ ખૂબ સહયોગ રહ્યો અને આ પ્રોગ્રામ અમારો ધારા કરતાં પણ સફળ રહ્યો. ખાસ ભાવિકાબેને અમારો પ્રોગ્રામ બહુ સફળ કરી દીધો. કેમ કે એમની આંખમાં આંસુ જોયા ને એટલે અમારો પ્રોગ્રામ સક્સેસ છે. કેમ કે સુખી તો બધાય થાય છે, સુખ તો બધાને હોય, પણ જે સુખના આંસુ આવે ને એ અમે ભાવિકાબેન અને નીલુબેનની આંખમાં જોયા છે. ભાવિકાબેનને એવોર્ડ મળ્યો એટલે અમારો પ્રોગ્રામ સક્સેસ ગયો. કોઈ વખાણ કરે કે ન કરે, પણ ભાવિકાબેનની આંખમાં આંસુ ઉપરવાળાએ જોયું છે. કેમ કે જે મોટા સ્ટેજમાં છે ને એવોર્ડ મળે છે ને એને આંખમાં આંસુ નથી આવતા, પણ અમે અમારું જે આ સ્ટેજ છે ત્યાં ભાવિકાબેનને આંસુ આવી ગયા. મેં જોયું તો અમારો પ્રોગ્રામ હિટ ગયો. સમય મીડિયા કે ન્યૂઝવાળા કે ન્યૂઝપેપરવાળા કે લોકો વખાણ કરે કે ન કરે, ભાવિકાબેનને આંસુ આવી ગયા, ઉપરવાળાએ જોયું એટલે અમારો પ્રોગ્રામ ધી બેસ્ટ થઈ ગયો. આજનો અમારો વુમન્સ ડેનો પ્રોગ્રામ ખૂબ સારો ગયો. એમાં બધી બહેનોનો, આમંત્રિત મહેમાનોનો ખૂબ આભાર અને આ સ્કૂલનો, કલર સ્કૂલનો કે જે અમને સહયોગ આપ્યો. અને ખૂબ આભાર નિતેશભાઈ ગોસ્વામીનો કે આ સ્ટેજ ઉપર અમે આવ્યા છીએ ને તો એમની લીધે. કેમ કે એ બહેનોને આગળ લાવે છે, પોતાનું નામ ક્યાંય લેતા નથી. કેમ કે બહેનો હારે અમે વાતચીત કરતા હોઈએ, પણ ભાઈઓ હારે બીજું બધું કામ કરવું, સ્પોન્સર ગોતવા, બધું કામ કરવું, બેનરથી માંડી બધું કામગીરી તે કરે છે. તે નામ નથી લેત પણ તેમનો અમને સપોર્ટ હોય છે.
તો બધાનો ખૂબ ખૂબ આભાર. ગ્રુપમાં ખીજાઈ જાઉં છું તો અમુક સંજોગે ખીજાવવું પડે છે. અમે સારું મોડું બધું સાંભળીએ કે હાલો અમને આવું કહે છે કાંઈ વાંધો, પણ હું જે મારા હોદ્દામાં છું અમુક વસ્તુ મારે કહેવી પડે, અને મને એવું નથી લાગતું કે હું અમુક વસ્તુ કહું એ ખોટું કહું છું કે ખરાબ કહું છું. આભાર. થેન્ક યુ.